નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સ્થાપત્ય ધરોહરના સંરક્ષણ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રાચીન વારસામાં મહત્વનું સ્થાન ધરાવતા કુંભેશ્વર મહાદેવ મંદિરના સંરક્ષણ અને પુનઃરક્ષણ માટે પુરાતત્વ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 10મી થી 11મી સદીના સમયગાળાનું માનવામાં આવતું કુંભેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન સ્થાપત્ય અને શિલ્પકલાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે. મંદિરના મૂળ સ્થાપત્ય, સ્વરૂપ, કોતરણી અને ઐતિહાસિક વિશિષ્ટતા જળવાઈ રહે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષણ અને પુનઃરક્ષણ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પુરાતત્વ ખાતાના કચ્છ સર્કલની ટેકનિકલ નિષ્ણાંત ટીમે કુંભેશ્વર મહાદેવ મંદિર તથા તેના પરિસરનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન મંદિરની વર્તમાન સ્થિતિ, સ્થાપત્યના વિવિધ ઘટકો તેમજ સમયાંતરે થયેલા ક્ષય અને નુકસાનની વિગતવાર નોંધ કરવામાં આવી હતી. નિરીક્ષણ કરનાર ટીમના અધિક્ષક પુરાતત્વવિદ ડોક્ટર આદિત્યસિંહ, ટેકનિકલ આસિસ્ટન્ટ જયપાલસિંહ જાડેજા તથા કન્ઝર્વેશન આસિસ્ટન્ટ ધવલ દવેનો સમાવેશ થતો હતો. ટીમ દ્વારા મંદિરના મૂળ સ્વરૂપને જાળવી રાખીને જરૂરી સંરક્ષણ અને પુનઃરક્ષણ કામગીરી અંગે ટેકનિકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો. કુંભેશ્વર મહાદેવ મંદિરના સ્થાપત્યો, દિવાલો અને શિખર સહિતના વિવિધ સ્થાપત્ય ઘટકો પર જોવા મળતી બારીક કોતરણી અને પરંપરાગત શિલ્પકલા પ્રાચીન સ્થાપત્ય પરંપરાની સમૃદ્ધિ દર્શાવે છે. સમયની અસરથી ક્ષતિગ્રસ્ત થયેલા ભાગોને મંદિરની મૂળ ઓળખ જળવાઈ રહે તે રીતે સંરક્ષણ આધારિત પદ્ધતિથી પુનઃસ્થાપિત કરવાનો અભિગમ અપનાવવામાં આવશે. કુંભેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હોવા ઉપરાંત ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય અને સાંસ્કૃતિક ધરોહરનું મહત્વપૂર્ણ પ્રતીક છે. મંદિરના સંરક્ષણ અને પુનઃરક્ષણથી આ અમૂલ્ય ઐતિહાસિક વારસો આગામી પેઢી સુધી સુરક્ષિત રીતે જળવાઈ રહે તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.